તો જુઓ દોસ્તો, લક્ષુની મોજ આજે અલગ જ છે. આમ જુઓ તમે, રેતીમાં આજે એને બહુ મજા આવવાની કા. તો જુઓ મિત્રો, આ રીતનું અહીંયા બીચ ઉપર બનાવેલું છે ફોટો શૂટિંગ માટે અને આ સરસ મજાનો બીચ છે અહીંનો, માધવપુર બીચ. કાંઈ ના ઘટે દોસ્તો, અને ખરેખર બહુ મસ્ત છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે જવાના છીએ માધવપુર. આજે મેળવાનું આયોજન રાખેલું છે, જ્યાં કૃષ્ણ ભગવાન રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. તો આપણે અહીંયા મેળાનું આયોજન ગોઠવેલું છે અને ભવ્ય મેળો થાય છે માધવપુરનો. તો આપણે એ મેળાના આજે તમને મેળો દેખાડશું ને એના દ્રશ્ય દેખાડશું કે માધવપુરનો મેળો એટલે શું. તો આજે મારી ભેગી છે આરતી ને લક્ષુભાઈ, અને અમે બધા જઈએ છીએ માધવપુર. તો તમને ત્યાંનો મેળો કરાવશું, અને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, અને સારી એવી કોમેન્ટ કરી દેજો. અને આજે છે રામનવમી, તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને કહેવાય એમ છે કે ત્યાંની કહેવત છે કે માધવપુરનો માંડવો અને જાદવપુરની જાન, પરણે રાણી રૂક્ષ્મણી તોરણ આવે ભગવાન. તો આ યાની કહેવત છે કે કૃષ્ણ ભગવાન ત્યાં રૂક્ષ્મણી સાથે પરણવા ગયા હતા. તો હાલો હું અહીંયા જઈ અને તમને ત્યાંના દ્રશ્ય બતાવું. ત્યાંનું બીચ છે, માધવપુરનો માંડવો છે, ઓચમ આશ્રમ છે, મોચા હનુમાન છે, એવી 4-5 જગ્યા છે અહીંયા. તો હું તમને બધી એક્સપ્લોર કરવાનો છું આજે. વિડીયોમાં બન્યા રહેજો, સારી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને સારી એવી લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો આગળ જઈ અને અહીંયા જઈને તમને બધા વિડીયો બતાવું. બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આજે માધવપુરના બીચ ઉપર. તો આપણે માધવપુરનું બીચ તમે જોઈ શકો, અત્યારે અહીંયા બધી તૈયારી હાલે છે, સ્ટોલ ને એવું બધું નખાઈ ગયું છે, અને અત્યારે અહીંયા ભવ્ય મૂર્તિ બને છે. તો તમે જોઈ શકો. હાલો અહીંયા જઈને તમને બતાવું. જો આ રીતની કંઈક મૂર્તિ બને છે, જેમાં કૃષ્ણ ભગવાન અને રૂકમણી બે રથ ઉપર બિરાજમાન છે. તમે જોઈ શકો. સરસ મજાની આવી રીતે પ્રતિમા બનાવેલી છે, અને હજી કામકાજ હાલે છે, પણ હવે થોડાક દિવસમાં કામકાજ બધું પૂરું થઈ જાય, મસ્ત એવી ભવ્ય મૂર્તિ તૈયાર થઈ જાય. તો આ છે કૃષ્ણ ભગવાન અને રૂકમણીનો એક પ્રતિમા બનાવેલી, જે રથમાં પ્રવેશે છે. ઓ ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો અત્યારે આરતી અને લક્ષુભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર થઈને. જો લક્ષુએ રમવાનું ચાલુ કરી દીધું એ રેતીમાં. હા, કરી દીધું ને ચાલુ. અને અહીંયા બધી દુકાનો, કેન્ટીનું એવું છે. આવીને તમે નાસ્તો ને એવું કરવું હોય તો તમે આવીને કરી શકો. નાસ્તામાં મેગીને આ પાણીપુરી ને એવું બધું તમે નાસ્તો પણ કરી શકો. ને હવે આ બાજુ આપણે અહીંથી પાછળ જઈને અહીંયા એની બાજુ બીચ છે, તમને અહીંયાના દ્રશ્ય બતાવું, તો કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી અહીંયા એક મસ્ત મજાનો ગેટ બન્યો છે, તો તમે જોઈ શકો. આ રીતનો ગેટ છે, અને આરતી તૈયાર થઈ ગઈ છે. શું કરે છે? તૈયાર થઈ ગઈ ને? હાલો, આજે આરતીને માધવપુર લઈ આવ્યા છે, મેળો કરાવવાનો છે, તમને પણ મેળો કરાવવાનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો જુઓ મિત્રો, અહીંયા આ રીતની ગાડીઓ પણ છે, રાઈડ કરવા માટે તમે રાઈડ કરી શકો છો. શું આ રાઈડની પ્રાઇસ? 100 રૂપિયા પ્રાઇસ છે. અને આમાં હજી કેમલ રાઈડ પણ છે. તમે કેમલમાં ગાડીમાં બેસો, દરિયા કિનારે પૂરો 1 કિલોમીટર લાઉન આવશે તમારે ચલાવવાની. કેમલ રાઈડના કેટલા? કેમલ રાઈડના નાના 50, મોટાના 100 રૂપિયા. એમાં અલગ અલગ હોય. ગાડીમાં 2 જણા 3 જણા બેસે 200 રૂપિયાનો લાઉન, 3 જણા બેસી શકો. એક જણને જવું 100 રૂપિયા. અને આપણે અહીંથી આગળ જાય બીચ ઉપર, તમને અહીંના વ્યૂ બતાવું, તમે જોઈ શકો. તમે કેમલ રાઈડના અને આવડી ગાડીની પ્રાઇસ તમને કીધી.
જો સરસ મજાનું અહીંયા બનાવેલું છે ફોટાશૂટ કરવા માટે. અને આ સરસ મજાનો બીચ છે અહીંનો, માધવપુર બીચ. કાંઈ ના ઘટે દોસ્તો, અને ખરેખર બહુ મસ્ત છે. અને આપણો લક્ષુ જેવો અત્યારે આ મોઢું ખુલી ગયું લક્ષુનું. હા ખુલી ગયું ને. અને જો આ કેમલ રાઈડ છે, લોકો રાઈડ કરે છે. હાલો હાલો જવું ને બીચ ઉપર, જવું ને દીકા બીચ ઉપર જવું ને. હાલો લક્ષુને આપણે ફેરવી લઈ. અને અહીંયા કંઈક ખાડા ગારે છે, શું કરે છે ખબર નથી. બાકી અહીંયા ફોટાશૂટ માટેનું પણ છે. જેવો લક્ષુ જેવો વાહે આરતી છે. અને આવી રાઈડ હાલે છે. પછી અચ્છા મને નદીમાં નાખ દેવો. લક્ષ એમ કે મને નદીમાં નાખ દેવો. આ નદી નથી દીકા, આ છે દરિયો. મને નાખ દેવો. પછી પછી શું કરવાનું? આંગળી મારી. જો દોસ્તો આ રીતની કંઈક દરિયાની બીચ છે. માણસો આવે અહીંયા ફરવા. તમે જોઈ શકો કેટલા લોકો અહીંયા નાહી છે અને શું કરે ખબર નથી આપણને, કંઈક કરે. આ રીતનો બીચ છે. કેવડો બીચ છે જોવો તમે. કેવું લાગ્યું? કેવું લાગ્યું? નહીં કેવું લાગ્યું તને? સારું લાગ્યું? હાલ આમ તે હાલો હાલ આમ શું આવું વાલું કંઈક છે જો ફોટા શૂટ કરવાનું. તો જુઓ દોસ્તો આ રીતનું માધવપુરનું બીચ. તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. બાકી જોવા અહીં નાય છે લોકો. કેવા મોજા આવે એમ જુઓ તમે. રાઈડ વાળા જાજા હા અહીંયા. આ શું હે? હાલો અહીંયા જાય, મને ખબર નથી. ફોટા શૂટ કરવા માટે બનાવેલું છે. શું હોય છે મોટા ભાઈ? 30 રૂપીસ પર પર્સન અનલિમિટેડ ફોટો વિડીયોઝ માટે હા બધું 30 રૂપીસ એટલે બધા પ્રોપમાં ફોટોશૂટ. શું પ્રાઇસ છે? 30 30 રૂપીસ રૂપીસ પર પર્સન. તો જુઓ મિત્રો આ રીતનું અહીંયા બીચ ઉપર બનાવેલું છે ફોટો શૂટિંગ માટે. અને 30 રૂપિયા પર પર્સન છે. તો સરસ મજાનું બનાવેલું છે. અને તમે અહીંયા ફોટોશૂટ ને એવું બધું પણ કરી શકો. એ ક્રિએટિવિટી બહુ મસ્ત છે એની. છોકરાઓ માટે કાર્ટૂન છે અને મોટાઓ માટે હિંચકો ને એવું બધું છે. તમે બધું કરી શકો અહીંયા. તો મિત્રો અહીંયા માધવપુર લખેલું છે મોટા અક્ષર. અને આ બાજુ છોકરાઓ માટે ટોયસના ફોટા છે. તને ગમે ને આમાં? શું ગમે તને? શું ગમે તને આમાં? કયું ગમે? ઓલો બેટમેન, બીજો ઓલો થોર, પછી કયો આવડા સ્પાઈડરમેન ગમે હે? તો ફ્રેન્ડ્સને કહી દે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. કહી દે હાલો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને આવડા છે આયરન મેન.
અને આવડા અહીંયા આઈફીએલ ટાવર છે જો. બાકી સરસ મજાની ક્રિએટિવિટી છે અને અહીંયા લોકો ફોટા શૂટ ને એવું બધું કરે છે. તો સરસ મજાનું છે લોકેશન. તો દોસ્તો તમને આ લોકેશન કેવું લાગ્યું એના વિશે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો અને બન્યા રહ્યો કન્ટિન્યુ વ્લોગમાં. હવે આપણે બીચ બાજુ જઈએ છીએ અને સરસ મજાના મોજા આવે એ બાજુ જાય અને ત્યાંના તમને વ્યૂ બતાવું. જો આરતી આવેલી આવે પગ ખૂચી જાય ને પગ ખૂચી હે આજ તો લક્ષું તરવાનો એમ કે. અને આ બાજુ જો તમે ઓલા લોકો ગાડીની રાઈડો કરે છૂટે છૂટ જો એ કરે કેટલી ગાડીઓ વાગે જો. આજે રામનવમી છે બધા ઝંડા લગાડે અને બધા રાઈડો લઈને નીકળાય. અને આ બાજુ કેમલ રાઈડ ને એવું છે તમે જોઈ શકો. અને માણસો અહીંયા મોજ માણે કાંઈ ઘટે નહીં એવી તમે જોઈ શકો. અત્યારે લોકો નાય છે અંદર બીચની અંદર અને મોજા ઉડે બહુ મોટા મોટા જો. અને લક્ષુ ને જોવો તમે કેટલો હરખાય કા લક્ષુ. માછલી ચૂકન આવે અહીંયા દરિયામાં એવું જોયું ને ચૂકન આવે જો. જો કેવા બધા અહીં નાય છે. આ લોકો નાઈ જોવો તમે. સરસ મજાનો બીચ છે. તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો મને. કેવું લાગ્યું તને? મસ્ત. આરતી નહીં પણ ગમ્યું. અને હજી વિડીયોમાં આપણે ઘણું બધું આગળ એક્સપ્લોર કરવાનું છે. રૂકમણીનો માંડવો છે ને આ બાજુ લખશું જો ગાડી એવી ઘણી જગ્યા છે જ્યાં મેળો છે અહીંયા જવાનું છે હજી. તો મળીએ હજી આગળ જઈને તમને બધા સારા સારા વ્યૂ બતાવું. તો જુઓ દોસ્તો લક્ષુની મોજ આજે અલગ જ છે. આમ જુઓ તમે રેતીમાં આજે એને બહુ મજા આવવાની કા જુઓ ને તમે. હાલમાં પાણીમાં જ જવું તારે અહીંયા પાણીમાં હાલ અહીંયા ઉતરે. અહીંયા મૂકી ક્યાં દીધા. જો દોસ્તો આજે બેન હલાવવાના આ પાણીમાં. આમ જો દોસ્તો મોટા મોટા મોજા આવે. આમ જો દોસ્તો કેવડા કેવડા મોજા આવે. હલે પાણીમાં એને આમ જો લક્ષ બીવે જો. કેટલી બધી ગાડીઓ લઈને જતા હતા આમ તો જોવો તમે. હા પલરી ગઈ બહાર નીકળ પાણીમાં પલરી ગઈ. પલરાય નહીં આ પછી થઈ જાય પાણી ઓલું કડક હોય એમ. આમાં આવી જામ જો આમ જો મિત્રો તમે જોઈ કેટલી ગાડીની ધડબડાટી બોલે છે. આજે રામનવમી છે રામનવમીના ઝંડા લગાડ્યા બધા
અને અહીંયા આવતું શું લખે જય શું લખ્યું હોય જય રામ શું લખ્યું એમ ન હોય એમ લખવાનું હોય જય શ્રી રામ સરખાઈ લખવાનું હોય આ બે આઈદ્રી હે અત્યારે હા જો કેવડું મોટું મોજું આવ્યું પૈસા ઉપર ચડાવી દે પેલા પૈસા ઉપર ચડાવી દે ને તો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને કહેજો આ બીચ ઉપર આવ્યા અને તમને આ બીચ કેવું લાગ્યું એના વિશે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો ને સરસ મજાનો વિડીયો છે આપણો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કહી દેજો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કંઈક આ રીતના સ્ટેચ્યુ બનાવે છે અને સાંજ સુધીમાં તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો રેતીના જે સ્ટેચ્યુ છે ને તો સ્પેશિયલ ઓડિશાથી આવ્યા છે સ્ટ્રક્ચર બનાવવા માટે તો આનું સાંજના તમને હું વ્યૂ દઈશ સાંજે પૂરેપૂરા સ્ટ્રક્ચર બની જશે અને આ ભાઈ બનાવે છે તમે જોઈ શકો તો સરસ મજાની કલાકારી કરે છે ભાઈ આ બાજુ પણ હાલે છે અને આ બાજુ પણ હાલે છે અહીંયા પણ બને છે ને અહીંયા પણ બને છે તો મિત્રો સારી એવી કોમેન્ટ કરી દેજો આપણે આના વ્યૂ સાંજે બનશે આપણે એમ કે છે આપણે સાંજના તમને આના વ્યૂ બતાવીશ કેવા સ્ટ્રક્ચર બન્યા છે જો દોસ્તો રોપાની મોજ હાલે છે અને આ બાજુ આમ બીચ છે કાંઈ ઘટે નહીં લોકેશન જોરદાર છે કા કેવી મજા આવે છે નાહ્યો નહીં તો મજા આવી ને બોલવાનો વેદ નથી આજ તો એવી મજા આવે આમ તો જો બાકી હવે પબ્લિક આમ આવવા માંડ્યો તમે જોવો દોસ્તો